નિમ્નલિખિત કથનો તપાસી જોયા અઘરા અઘરા છે નામ શબ્દ જેવા છે નિમ્નલિખિત કથનો તપાસી અને અયોગ્ય વિકલ્પની પસંદગી કરો બાબા પ્યારેની ગુફાઓ જૂનાગઢમાં આવેલી 3 ગુફાઓનો સમૂહ છે ઉપરકોટની ગુફાઓ 2 મજલા 2 માળવાળી હતી ખાપરા કોડિયાની ગુફા જે છે એ ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલ હોવાનું માનવામાં આવે છે અને ખંભાલીડાની ગુફા રાજકોટ જિલ્લાના ખંભાલીડા ખાતે આવેલી છે આ ગુફા ઈસવીસન 1859 ની સાલમાં શોધાઈ હતી ચલો પહેલા જોઈએ આનું એક્સપ્લેનેશન મસ્ત સમજાવ બાબા પ્યારેની ગુફા દોસ્તો બહુ સાચી વાત છે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે જૂનાગઢ જિલ્લાની ગુફાઓ જો કહીએ તો જૂનાગઢની જિલ્લામાં આપણને બાબા પ્યારાની ગુફા જોવા મળે ઉપરકોટની ગુફા જોવા મળે ખાપરા કોડિયાની ગુફા જોવા મળે મુચકુંદની ગુફા જોવા મળે ભૃતુહરીની ગુફા જોવા મળે આ બધી ગુફાઓ આપણને જોવા મળે પણ એમાં જે બાબા પ્યારેની ગુફા છે એ જૂનાગઢમાં આવેલી બાબા પ્યારાનો જે મઠ છે એની બાજુમાં છે 3 હારમાં આ આપણને માળા જોવા મળશે આખી હારમાળા જોવા મળશે ગુફા સમૂહ જોવા મળશે અને જે પરસ્પર કાટ ખૂણે છે તે ખાસ જોવાની વાત છે પહેલી હાર છે એમાં 4 ત્યારબાદ બીજી હાર છે એમાં 7 અને ત્રીજી હાર છે એમાં 5 પહેલી હારમાં કેટલા 4 પછી 7 અને પછી છેલ્લી હાર છે જેને આપણે ત્રીજી હાર કહીએ એમાં 5 ગુફાઓ હતી કેટલી ગુફાઓ હતી 5 ગુફાઓ હતી તો આ થઈ ગઈ બાબા પ્યારાની ગુફા ત્યારબાદ છે ઉપરકોટની ગુફા તો કે ભાઈ ઉપરકોટની ગુફા કઈ જગ્યા પર આવેલી છે 2 મજલાની ઉપરકોટની ગુફા એકદમ જૂનાગઢની તળેટીમાં આપણને જોવા મળશે રાઈટ હા આ વાતને આપણે ધ્યાને લેવાનું છે જે ઈસુની 3જી સદીમાં કંડારાયેલ હોવાનું મનાય છે ઈસુની 3જી સદી એટલે 201 થી લઈ ઈસવીસન પૂર્વેની વાત થઈ રહી છે બરાબર તો ઈસુની 3જી સદી જે છે 3જી સદીમાં આ કંડારાયેલ હોવાનું મનાય છે ગોધકાલીન છે રાઈટ ત્યારબાદ છે ખંભાલીડાની ગુફા રાજકોટ જિલ્લામાં 100% ખંભાલીડા ખાતે 100% પણ એની શોધ ઈસવીસન 1959 ની સાલમાં થઈ હતી આવો પ્રશ્ન અઘરો કહેવાય બહુ અઘરો કહેવાય એટલે લગભગ છે તાવ આવી જાય પ્રશ્ન કહેવાય કેમ કે આ ડેટા એક એવો છે જે કદાચ તમને આવડતો ન હોય કદાચ આવડતો હોય ને તો અહીંયા ફૂલમ ફાસ હોય થોડા સ્પીડમાં હોય એટલે તમે ભૂલ કરી જાય એટલે આ ખોટું આવતું હતું બાકી તમામ સાચા આવતા હતા તો અહીંયા સાચો આન્સર શું આવે કોઈ પણ 3 વિધાનો